ભાવનગરમાં આવેલા ગોળીબાર હનુમાનજીના મહંત મદન મોહનદાસજી કે જેઓનું નિધન થયું છે આજે ભાવનગરમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। 115 વર્ષની વયે મદન મોહનજી મહારાજે આજે અંતિમ શ્વાસ લીધા છે। તેઓ 115 વર્ષની ઉંમરે આજે આ દુનિયાને વિદાય લીધી છે। ભાવનગરમાં આવેલું ગોળીબાર હનુમાનજી મંદિર કે જે ભાવનગરવાસીઓમાં ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને હનુમાનજી મંદિરના મહંત હતા મદન મોહનદાસજી જેઓનું 115 વર્ષની વયે નિધન થયું છે। સંવાદદાતા પાર્થ મજેટિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, 115 વર્ષની વયે મદન મોહનજી મહારાજનું નિધન થયું છે, તેઓ અહીં કેટલા સમયથી કાર્યરત હતા, આ સાથે ભાવનગરવાસીઓમાં અત્યારે કેવો લાગણી? જી જણાવું, ભાવનગરના મહાન કહી શકાય તેવા સંત સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજીના જે મહાન મદન મોહનદાસજી છે તેમનું નિધન થયું છે। આ દુઃખદ સમાચાર થોડી વાર પહેલા મળ્યા હતા। 115 વર્ષની વયે આજે મદન મોહનદાસ બાપુ છે તેમને અંતિમ શ્વાસ લીધા છે। હાલ તેમના પાર્થિવ દેહને ગોળીબાર હનુમાન ખાતે રાખવામાં આવ્યા છે અને આવતીકાલે તેમને 7 થી 9 કલાકે ભક્તજનો માટે તેમના દર્શન માટે ખાસ ભલાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મદન મોહનદાસ બાપુ કહી શકાય કે જે બજરંગદાસ બાપા હતા તેમની સાથે તેમને ઘણો મોટો કાર્યકાળ ગુજાર્યો હતો અને સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ વિદેશમાં મદન મોહનદાસ બાપુજીના ભક્ત છે તેમાં શોકની લાગણી છવાઈ છે અને ખૂબ મોટું નામ કહી શકાય તેવી મહાન વિભૂતિ આજ આપણી વચ્ચે રહી નથી અને ભાવનગરના આ મહાન સંત છે તેમને થોડી વાર પહેલા અંતિમ શ્વાસ લીધા છે અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે અને હાલ તો આ જે સમાચાર મળ્યા છે તેને લઈને ભાવનગર અને દેશ વિદેશમાં વસતા જે ભક્તજનો છે તેમના શોકની લાગણી છે તે પ્રસરી ગઈ છે। જી પાર્થ, જાણકારી બદલ આભાર।